ગુજરાતમાં આફતના એંધાણ, આગામી 3 કલાકમાં મેઘો મચાવશે તાંડવ. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ. એન્કર નમસ્કાર દર્શકો, ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. આજે અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નવકાસ્ટ જાહેર કરતા ગુજરાતમાં મેઘ તાંડવની શક્યતા વ્યક્ત કરી છે. વિઝ્યુઅલ અમદાવાદના જળબંબાકાર દ્રશ્યો, પાણીમાં ડૂબેલા રસ્તાઓ, વાહનો, ઘરોમાં પાણી ઘૂસતા લોકોની પરેશાની. જો ઉપલબ્ધ હોય તો દસક્રોઈ, નડિયાદ, મહેમદાવાદના ભારે વરસાદના દ્રશ્યો. એન્કર સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો નોંધાયો છે, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની વાવણી ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં પણ 8 થી 8 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. આગામી 3 કલાકમાં મેઘ તાંડવની શક્યતા, રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ. એન્કર હવામાન વિભાગે હવે આગામી 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કર્યું છે, જે મુજબ સાંજે 7 વાગ્યાથી આગામી 3 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિઝ્યુઅલ ગુજરાતના નકશા પર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ દર્શાવતો ગ્રાફિક્સ. એન્કર રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ છે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર અને ખેડા. એન્કર જ્યારે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ છે વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, મોરબી, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને કચ્છ. એન્કર આ ઉપરાંત યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ છે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ. ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ. એન્કર હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વિઝ્યુઅલ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો, વાસણા બેરેજના ખુલ્લા દરવાજા. એન્કર અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. વટવા ઝોનમાં 5.50 ઇંચ, મણિનગરમાં 4 ઇંચ, રામોલમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો છે. એસજી હાઈવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ, નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર હાટકેશ્વર અને ખોખરામાં પણ પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં તો પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હોવાના અહેવાલ છે, જેનાથી સ્થાનિકો પરેશાન છે. એન્કર ભારે વરસાદના કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ વાસણા બેરેજનું જળસ્તર 127.5 ફૂટ પર પહોંચ્યું છે. દેશના 12મી વધુ રાજ્યોમાં વરસાદનો કહેર. એન્કર માત્ર ગુજરાત જ નહીં, દેશભરના અનેક રાજ્યોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. ઉત્તરાખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ ગોવા, કર્ણાટક, કેરળ, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વિઝ્યુઅલ દેશના અન્ય રાજ્યોમાં વરસાદ અને જળબંબાકારના દ્રશ્યો જો ઉપલબ્ધ હોય તો. એન્કર આજે ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે. નદીઓ ગાંડીતુર બનતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મુખ્ય રસ્તાઓ, બજારો, ઘરો, દુકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એન્કર દર્શકો આગામી કલાકોમાં અને દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આપ સૌને વિનંતી કે સાવચેત રહો, જરૂર વગર ઘરની બહાર ન નીકળો અને સ્થાનિક તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરો. અમે તમને દરેક અપડેટ આપતા રહીશું. જોતા રહો